હેલો મિત્રો, કિશુ 07 બ્લોગમાં તમારું સ્વાગત છે. હું છું તમારો મિત્ર કિશુ. સન્ડેની સવાર એટલે બેસ્ટ સવાર. આપણે ઉઠતાની સાથે સૂર્યદેવને ગુડ મોર્નિંગ કહી દીધું છે. સવાર થતાં આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું, પણ આપણને નથી ખબર કે આગળ જતાં આપણને આવું સરપ્રાઈઝ મળવાનું છે. ઘરે આવતાની સાથે મમ્મીએ કીધું કે આજે તો જમવા જવાનું છે. જમવાનું નામ સાંભળતા આપણે રેડી થઈને નીકળી ગયા. ત્યાં આગળ જતાં ખબર પડી કે ટાયરમાં હવા નથી. લેકિન એક સેકન્ડ, આ હતું આપણું આજનું સરપ્રાઈઝ. પછી શું હતું, આપણે પહોંચી ગયા પંચરવાળાની દુકાને. ત્યાં પંચર બનાવીને પછી નીકળી ગયા જમવા. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે જ્યાં બાબરીને એવું બધું રાખ્યું હતું. એ લોકોના માતાજીનું મંદિર છે, તમે જોઈ શકો છો. ત્યાં પહોંચ્યા પછી ખબર પડી કે હજુ જમવાનું ચાલુ થયું નથી. એ લોકો વધામણા લઈને ગયા છે માતાજીના. તો આપણે પણ પહોંચી ગયા વેરે માતાજીના મંદિરે ગામમાં. તો ફાઇનલી આપણે મંદિરે જઈને આવી ગયા છે. હવે જમવાનું ચાલુ થઈ જશે. તો ફાઇનલી જમવાનું ચાલુ થઈ ગયું છે. આપણે ડીશ લઈને આવી ગયા છે કાઉન્ટર પર. ત્યાં જોઈ શકો છો તમે, લાડવા પણ છે, પાપડ છે, પૂરી છે. તો પૂરી લઈને આપણે આગળ નીકળી ગયા શાક લેવા માટે. તો બટાકાનું શાક લીધું, પછી આપણે ભાત લીધા અને લાસ્ટમાં છે દાળ લઈને આપણે નીકળી જઈશું જમવા માટે. તો ફાઇનલી આપણે જમવાનું ચાલુ કરી દીધું, તમે જોઈ શકો છો. નવા વર્ષમાં જમવાની શરૂઆત થઈ ગઈ છે. તો ચાલો મિત્રો જમવા માટે. સાઈડમાં મારા મિત્રો પણ આવ્યા છે, તે પણ જમવા બેઠા છે, જોઈ લો. જમીને નીકળતો હતો કે ત્યાં આપણા જીગરજાન મિત્ર આવી ગયા છે, ઓપી ઠાકોર. તો આપણે એમની સાથે થોડું હાઈ હેલો કરી અને પૂછ્યું કે આપણે શું ચાલે છે, બીજું કંઈ શાંતિ નહીં એમ કહીને પછી આપણે નીકળી ગયા ઘરે જવા માટે. તો મિત્રો, કેવો લાગ્યો વ્લોગ જરૂરથી જણાવજો કોમેન્ટ કરીને.